સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ તો રામ મંદિર મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે પીએમ મોદી પર રામ મંદિર મુદ્દે અનેક પક્ષ દબાણ બનાવી રહ્યા છે। તો આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું રામ મંદિર મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે। આલોક કુમારે કહ્યું કે ઘોષણાપત્રમાં કોંગ્રેસ જો રામ મંદિર મુદ્દો સામેલ કરશે તો અમે કોંગ્રેસ વિશે વિચાર કરીશું। કોંગ્રેસ રામ મંદિર બનાવવાની વાત ઘોષણાપત્રમાં સામેલ કરે એટલું જ નહીં, આલોક કુમારે એવું પણ કહ્યું કે કોંગ્રેસમાં જવાની સંઘના સ્વયંસેવકો પર જે રોક લગાવવામાં આવી છે તે પણ હટાવી દેવી જોઈએ, માત્ર જનોઈ પહેરવાથી કંઈ નહીં થાય। તો બીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું મોટું નિવેદન, ઘોષણાપત્રમાં રામ મંદિર મુદ્દો સામેલ કરે તો કોંગ્રેસ પર વિચાર કરીશું। તો વીએચપી કાર્યકારી અધ્યક્ષનું આ નિવેદન સામે આવી રહ્યું છે। આલોક કુમારે મોટું નિવેદન આપ્યું છે, કોંગ્રેસમાં જવાની સંઘના સ્વયંસેવકો પરની રોક હટાવી દેવામાં આવે, માત્ર જનોઈ પહેરવાથી કંઈ નહીં થાય। તો આજ મુદ્દે બ્યુરો ચીફ દેવસિંહ બારડ ફોન લાઈન પર। જી દેવસિંહ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી, વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે એક મહત્વનું નિવેદન આપ્યું છે। આ નિવેદન બે ધારી તલવાર જેવું છે કે બંને બાજુ પોતાના હિત વાત સાધતું એવા પ્રકારનું છે। એક તો ભાજપને એને અલ્ટિમેટમ આપ્યું છે, ભાજપ વારંવાર રામ મંદિરની વાત કરી રહ્યું છે, ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે રામ મંદિર છે એ ભાજપે બનાવવું જોઈએ, ભાજપ જો રામ મંદિર નહીં બનાવે તો વીએચપી છે કોંગ્રેસનો પણ સાથ લઈ શકે છે। કોંગ્રેસને એને એ આહવાન કર્યું છે કે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોની અંદર રામ મંદિરની વાત મૂકે, રામ મંદિર બનાવશે આ પ્રકારની વાત મૂકે તો વીએચપી છે એને ટેકો પણ આપી શકે છે। સાથે સાથે કોંગ્રેસને એ પણ કહ્યું છે કે જે પ્રકારનું સંઘની વાત કરી રહ્યું છે વીએચપી અને સંઘ વિશે જે પ્રકારની એની નીતિ છે એ નીતિમાં પણ બદલાવ લાવે, માત્ર જનોઈ પહેરવાથી કંઈ નહીં થાય। એનો મતલબ એ છે કે રાહુલ ગાંધી છે એ કહી રહ્યા છે કે તેઓ જનોઈધારી બ્રાહ્મણ છે, તેઓ વારંવાર મંદિરમાં જઈ રહ્યા છે, તો રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે કે માત્ર હિન્દુત્વની વાત કરવાની એટલે કે મંદિરોની વાત કરવાથી કંઈ નહીં થાય, વીએચપી અને સંઘને પણ સ્વીકારવું પડે, એ પ્રકારનું એનું એક નિવેદન છે, એનું અર્થઘટન આ થાય છે। સાથે સાથે એને ભાજપને પણ એ પ્રકારનું અલ્ટિમેટમ આપ્યું છે કે ભાજપ જે પ્રકારની વાતો કરી રહ્યું છે, રામ મંદિર બનશે એ પ્રકારની વાત થઈ રહી છે, પરંતુ સત્તામાં રહ્યા પછી પણ રામ મંદિર બની રહ્યું નથી, એનો મતલબ એ છે કે ભાજપ છે દૂર જઈ રહ્યું છે રામ મંદિરના મુદ્દાથી। તો આ સંજોગોની અંદર જો ભાજપ પોતાની નીતિ છે એ વધારે આગળ ધપાવશે તો વીએચપી છે એ કોંગ્રેસ સુધી જઈ શકે છે, એટલે કે કોંગ્રેસ જો પોતાના મુદ્દામાં ફેરફાર કરે અને રામ મંદિરની વાત કરે તો ત્યાં જઈ શકે છે। તો આ નિવેદનને બે રીતે જોઈ શકાય છે। એક તો રાહુલ ગાંધી જે પ્રકારની હિન્દુત્વની વાત કરી રહ્યા છે, હિન્દુના એજન્ડા ઉપર ચાલી રહ્યા છે, એ એજન્ડા ઉપર એક તીર માર્યું છે કે તમે જે હિન્દુ એજન્ડાની વાત કરી રહ્યા છો તો વીએચપી અને સંઘને પણ સ્વીકારો, એ પ્રકારની એક વાત છે। સાથે સાથે ભાજપને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો છે। તો આમ જે આલોક કુમારનું જે નિવેદન છે એ બે બાજુ બે ધારી વાત કહી શકાય એ પ્રકારનું છે। જી બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દેવસિંહ આ તમારા બ્યુરો ચીફ, જેમણે જણાવ્યું કે બે ધારી તેમણે નિવેદન આપ્યું છે, મુદ્દો સામેલ કરશે તો વિચાર કરીશું કોંગ્રેસ પર, કોંગ્રેસ રામ મંદિર મુદ્દે વાત કરે, સંઘના સ્વયંસેવકો પરની રોક હટાવી પડશે।